આપનું સ્વાગત છે। બપોરના બુલેટિનના સમાચારોમાં વિમુદ્રીકરણ બાદ ભારતીય રિઝર્વ બેંક દ્વારા પહેલી નાણાકીય નીતિની સમીક્ષા બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ જ પરિવર્તન કરવામાં આવ્યું નથી। મોંઘવારીને કાબૂમાં રાખવાની પ્રાથમિકતા સાથે યોજાયેલી આ ધિરાણ નીતિની સમીક્ષા બેઠકમાં રેપો રેટ 6.25% તેમજ રિવર્સ રેપો રેટ 5.75%એ યથાવત રાખવામાં આવ્યો છે। તો 2016-17 માટે વિકાસ દરનું અનુમાન 7.6 થી ઘટાડીને 7.1% કરવામાં આવ્યું છે। છૂટક મોંઘવારીનો દર 5% સુધી રહેવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। વિમુદ્રીકરણના મામલે વિપક્ષોએ વારંવાર હોબાળો મચાવતા લોકસભા પહેલા 12 તેમજ 2 વાગે સ્થગિત કરાઈ હતી। ત્યારબાદ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી। આ અંગે સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે જણાવ્યું હતું કે વિમુદ્રીકરણ મામલે ચર્ચા કરવા સરકાર તૈયાર છે, પણ વિપક્ષો ચર્ચાથી સતત ભાગી રહ્યા છે। તો રાજ્યસભામાં વિપક્ષોનો વિમુદ્રીકરણ મામલે હોબાળો આજે પણ યથાવત રહ્યો હતો, જેને પગલે રાજ્યસભાની કાર્યવાહી પણ આવતીકાલ સુધી સ્થગિત કરાઈ હતી। આ અંગે નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે સદનમાં પ્રધાનમંત્રીની હાજરી હોવા છતાં વિપક્ષો ચર્ચા કરતા નથી। વિપક્ષો ટીવી કવરેજ માટે જ મુદ્દો ઉઠાવે છે, પણ મહત્વપૂર્ણ ચર્ચામાં પીછેહટ કરી રહ્યા છે। ભાજપાના સંસદીય પક્ષની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાઈ હતી। પ્રધાનમંત્રીએ કાળા નાણાં વિરુદ્ધ ગામે ગામ જઈ પ્રચાર કરવા રાજકીય પક્ષોને આહવાન કર્યું હતું। બેઠકમાં જે જયલલિતા, ચો રામાસ્વામી અને નાગરોટાના શહીદો સહિતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તો વિમુદ્રીકરણ પર જનતાના સમર્થનનું સ્વાગત કરતા ગૃહમંત્રી રાજનાથસિંહના પ્રસ્તાવને પારિત કરવામાં આવ્યો હતો, જેનું અનુમોદન નાણામંત્રી અરુણ જેટલીએ કર્યું હતું। પ્રસ્તાવમાં વિપક્ષો દ્વારા ઉભા કરાયેલા અવરોધની પણ આકરી ટીકા કરાઈ હતી। તો સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે જણાવ્યું હતું કે ડિજિટલ ઇકોનોમી તરફ ભારતના પ્રયાણને વધાવવા માટે વિરોધ પક્ષ આગળ આવવાની ખેલદિલી દાખવે તેવી અપેક્ષા પ્રધાનમંત્રીએ આ બેઠકમાં રજૂ કરી હતી। કચ્છની ધરતી આજે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી। રાપર અને ભચાઉ વિસ્તારમાં સવારે 10:51 કલાકે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રાજ્યના સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 15 કિલોમીટર દૂર હતું। ઉલ્લેખનીય છે કે કચ્છમાં આજે સવારથી બપોર સુધીના 3 કલાકમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા હતા, જેમાં પ્રથમ આંચકો સવારે 7:56 કલાકે 1.6ની તીવ્રતાનો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર હતું। ત્યારબાદ સવારે 10:29 કલાકે 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું હતું। જોકે આ ભૂકંપમાં જાનમાલનું નુકસાન થયાના કોઈ અહેવાલ નથી। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ 7મી ડિસેમ્બર નિમિત્તે ઉદાર હાથે ફાળો આપવા પ્રજાજનોને અપીલ કરી છે। તેમણે કહ્યું છે કે આપણા સીમાડાઓની રખેવાળી માટે પોતાના પ્રાણની પણ પરવા ન કરનાર સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાનો આ શુભ અવસર છે। આ સેનાનીઓ પૂર, વાવાઝોડું અને ભૂકંપ જેવી કુદરતી વિપદાઓમાં પણ નાગરિકોના જાનમાલ બચાવ અને રાહત કામગીરીમાં દિવસ રાત ખડેપગે રહે છે તે કેમ ભૂલી શકાય। સૈનિકોના પરિવાર માટે ઉદાર હાથે ફાળો આપી રાજ્યભરમાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો છે। ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં સરખું સંખ્યાબળ ધરાવતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પડેલી મડાગાંઠનો ઉકેલ અપક્ષના સહકારથી ભાજપની તરફેણમાં આવ્યો છે। 1 વર્ષ પહેલા થયેલી જિલ્લા પંચાયત ચૂંટણીમાં 28 બેઠકો પૈકી ભાજપ અને કોંગ્રેસના ફાળે 13 બેઠકો આવી હતી, જ્યારે 2 બેઠક પર અપક્ષ ચૂંટાયા હતા। સમાન સંખ્યાબળની ખેંચતાણમાં જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખની સમિતિઓની રચના સંભવ ન હતી। જિલ્લા વિકાસ અધિકારી અશોક કાલરિયાના જણાવ્યા પ્રમાણે અપક્ષ સભ્યનો ટેકો મળતા ભાજપે 8 સમિતિ રચવાની સત્વરે પહેલ કરી છે। વેરાવળમાં હવે જનહિતના કાર્યમાં વેગ આવશે તેમ કહેતા સૌ કોઈ નજરે પડ્યા હતા। ગુજરાતમાં આગામી 27મી તારીખે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકાના 4 તાલુકાની મળીને 157 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે। ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી 5મી તારીખથી શરૂ થઈ છે। બીજી બાજુ વિવિધ પક્ષો પણ પોતપોતાના ઉમેદવારોના પ્રચારમાં લાગી ગયા છે। ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય પક્ષના લેબલ વગર લડવાની હોવાથી તેના આંતરિક પ્રવાહ જાણવા થોડા કઠિન હોય છે।
આ સાથે બપોરનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.